સમાચાર અમરેલીથી। અમરેલી જિલ્લાના લીલિયાના કુદાણા ગામે પતિએ જ પત્નીની હત્યા કરી। જી હા, બોથડ પદાર્થના ઘા મારી પત્નીની હત્યા કરી અને તેના પતિએ જ આ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે। સમગ્ર પંથકમાં ચકચાર મચ્યો છે। મૂળ ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના વતની અને લીલિયા તાલુકાના કુદાણા ગામે વાડીએ ખેત મજૂરી કરતી પત્ની મંજુલા સોલંકીની પતિએ ગઈકાલે સાંજે બોથડ પદાર્થના ઘા મારીને હત્યા કરી દીધી હતી। ડીવાયએસપી ચિરાગ દેસાઈના જણાવ્યા અનુસાર મૂળ ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના મોરચપડા ગામના વતની અને હાલમાં અમરેલીના લીલિયા તાલુકાના કુદાણા ગામે રહેતા દિનેશભાઈ બરવાડિયા નામના વ્યક્તિની વાડીએ ભગીઓ રાખી ખેત મજૂરી કરતા હતા। ત્યારે ગઈકાલે સાંજે પત્ની મંજુલા બહેનના આગળના ઘરના બાળકોને પૈસા આપવા બાબતે ઝઘડો થયો હતો। તેના કારણે તેના પતિ કાનજી સોલંકીએ ગુસ્સે થઈને તેની પત્ની મંજુલા સોલંકીને માથાના ભાગે કોદાળી મારી દેતા મંજુલા બહેનનું મૃત્યુ થયું છે। ઘટના અંગે લીલિયા પોલીસમાં હત્યારા પતિ કાનજી સોલંકી વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાતા લીલિયા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસઆર ગોહિલ અને તેમની ટીમ દ્વારા આગળની કાર્યવાહી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આ અંગે વાત કરવામાં આવે તો અવારનવાર આવા કેટલાક કિસ્સાઓ સામે આવતા હોય છે, તો આ ઘટનાથી સમગ્ર જિલ્લામાં ચકચાર મચ્યો છે। ત્યારે આ ઘટના બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચ્યો છે અને સમગ્ર ગામમાં આ ઘટના ફેલાઈ છે। અમરેલીના લીલિયા તાલુકાના કુદાણા ગામે રહેતા દિનેશભાઈ બરવાડિયા નામના વ્યક્તિની વાડીએ ભાગ્યો તરીકે ખેત મજૂરી કરતા હતા અને ત્યારે ગઈકાલે સાંજે પત્ની મંજુલા બહેનના આગળના ઘરના બાળકોને પૈસા આપવા બાબતે ઝઘડો થયો હતો। તેના કારણે પતિ કાનજી સોલંકીએ ગુસ્સે થઈને પત્ની મંજુલા સોલંકીને માથાના ભાગે કોદાળી મારી દેતા મંજુલા બહેનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું। ઘટના અંગે લીલિયા પોલીસમાં હત્યારા પતિ કાનજી સોલંકી વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાતા લીલિયા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસઆર ગોહિલ અને તેમની ટીમ દ્વારા આ અંગે વધુ તપાસ શરૂ કરાઈ છે। કાયદેસરની કાર્યવાહી અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના મોરચપડા ગામના કાનજીભાઈ જીવરાજભાઈ સોલંકી કે જે હાલમાં કુદાણા ગામની સીમમાં દિનેશભાઈ બરવાડિયાના ખેતરમાં વાડીએ મજૂરી કામ કરતા હોય તેમની પત્ની મંજુલાબેન સોલંકી એમની સાથે ઝઘડો તકરાર થતા અને મંજુલાબેનના પોતાના જૂના લગ્ન જે હતા એના બાળકોને પૈસા આપવા બાદમાં ઝઘડો થતા માથાના ભાગે કોદાળી મારેલ અને મંજુલાબેન મરી ગયેલ, જેના આધારે હાલમાં લીલિયા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલ છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે।